નમસ્તે વિદ્યાર્થી મિત્રો, કેમ છો? ન્યૂ વિઝન ઓનલાઈન ક્લાસમાં તમારા સૌનું સ્વાગત છે. ચાલો હવે આપણે સત્ર બીજાની શરૂઆત કરવાની છે. સત્ર 2 જેમાંનો આપણે પાઠ 1 પહેલો જે છે નહીં રાહ એનો અભ્યાસ કરવાનો છે. તો નહીં એટલે નવો અને રાહ એટલે રસ્તો, તો કે નવા રસ્તે, એવું સરસ પાઠનું નામ છે. તો ચાલો આપણે એમાં શું છે એના વિશે અભ્યાસ કરીએ. એમાં જુઓ બધા શું છે, તો કે એમાં અભ્યાસ 1 એમ કરીને આપ્યું છે. શું છે તો કે પહેચાનીએ, પઢીએ ઓર બોલીએ, એટલે કે પહેચાનો એટલે ઓળખો, વાંચો અને બોલો. તો કેવી રીતે છે, તો કે જે તમને ચિત્ર આપ્યું છે એનું નીચે હિન્દી નામ લખ્યું છે, તો આપણે એના વિશે જાણકારી મેળવવાની છે. તો ચાલો શું છે, પહેલું ચિત્ર શેનું છે તો કે પતંગ એટલે પતંગ, પોપટ એટલે કે તોતા, મોર એટલે કે મોર, ઘોડો એટલે ઘોડા, હાથી એટલે હાથી, ઘર એટલે ઘર, રથ એટલે રથ, પછી મોટર એટલે કે મોટર અથવા તો ગાડી, વૃક્ષ એટલે પેડ, પપૈયું એટલે પપીતા, ટમાટર એટલે ટમેટું, ડમરું એટલે ડમરું. પછીનું ચિત્ર છે ઠઠેરા, એટલે કે જે વાસણ બનાવે એને શું કહેવાય? ઠઠેરા. પછીનું ચિત્ર છત્રી એટલે છાતા, પછી સીડી એટલે સીડી, પછી છે મદારીનું ચિત્ર, જો સાપ ને વીછીને એવું બતાવે એ, એટલે કે સપેરા, પછી આંચળ એટલે થન, પછી યજ્ઞ એટલે યજ્ઞ, પછી ધનુષ, ધનુષ એટલે ધનુષ, પછી ક્ષત્રિય, ક્ષત્રિય એટલે ક્ષત્રિય, પછી ઋષિ, તો કે ઋષિ એટલે ઋષિ. ચલો આપણે આવી રીતે નામનું હિન્દી જોયું. પછી નીચે જો અભ્યાસ 2, અભ્યાસ 2માં શું છે તો કે દેખ કર સહી રૂપ સે લીખીએ, એટલે જોઈને સાચી રીતે લખવાનું છે. તો કે જો ઉપર ગ મ ન લખ્યા છે એના નીચે જે તમને જગ્યા આપી છે એ જગ્યા તમારે જગ્યામાં તમારે લખવાનું છે, જે ઉપર આપ્યું છે એ મુજબ. પછી એ બધા લખાઈ જવા જોઈ. પછી શું કરવાનું છે, એના સામેનું પેજ જોવો બધા. શું કે તો કે અભ્યાસ 3 છે. એમાં શું છે તો કે ગુજરાતી और हिंदी वर्णों को समझिए, बोलकर पढ़िए और लिखिए. શું કહે છે, ગુજરાતી અને હિન્દી શબ્દ અક્ષર આપ્યા છે એને સમજવાના છે, બોલવાના છે અને સાચી રીતે લખવાના છે. જે તમને ગુજરાતી અને હિન્દી બંને આપ્યા છે શબ્દ છે, તો સામે તમને જે જગ્યા આપી છે એમાં તમારે બંને લખવાના છે, સારા અક્ષરે અને વ્યવસ્થિત રીતે. ચલો પછીનું નીચેનું જોવો અભ્યાસ 4, એમાં શું છે કે આપણે અગાઉ જોયું એ મુજબ જ છે. ઉપર ચિત્ર છે અને નીચે તેનું હિન્દી નામ આપ્યું છે. તો પહેલું ચિત્ર શું છે તો કે પતંગિયું એટલે તિતલી, માછલી એટલે મછલી, બકરી એટલે બકરી, કમળ એટલે કમલ, ત્રાજવું એટલે તરાજુ. પછી શેનું ચિત્ર છે તો કે કુંડું છે, જેમાં આપણે નાના નાના છોડ ને એવું આવીએ, ફૂલના છોડ, એ કુંડું છે. કુંડું એટલે ગમલા. પછી છે નળ, નળ એટલે નલ. પછી ઉંદર છે, ઉંદર એટલે ચૂહા. પછી બળદ, બળદ એટલે બેલ. પછી ઘુવડ, ઘુવડ એટલે ઉલ્લુ. પછી રીંછ, રીંછ એટલે ભાલું. પછી સસલું, સસલું એટલે ખરગોશ. પછી વાંદરો, વાંદરો એટલે બંદર. પછી કાગડો, કાગડો એટલે કૌવા. પછી કેળું છે, તો કેળું એટલે કેલા. પછી સફરજન એટલે સેબ. પછી અનાર, અનાર એટલે દાડમ, દાડમનું ચિત્ર છે, દાડમ એટલે અનાર. પછી છે ફૂલગોબી, એટલે કે ફ્લાવર હોય ને શાકભાજીમાં,
એ ફ્લાવર છે, ફ્લાવર એટલે ફૂલગોબી. પછી છે ભીંડી, ભીંડો જે હોય એ, તો ભીંડો એટલે ભીંડી. પછી છે દૂધી, દૂધી એટલે લૌકી. પછી આંબલી છે, આંબલી એટલે ઈમલી. પછી જે ખાંડવા માટે વપરાય, આપણે લસણ ને એવું ખાંડીએ એ છે એને શું કહેવાય? ખાંડણી કહીએ, તો કે ઓખલી. પછી છે ઊન. પછીનું ચિત્ર છે ગાજર. પછી ત્રિશુલ, તો ત્રિશુલ એટલે ત્રિશુલ. પછી ચંદ્ર છે, તો ચંદ્ર એટલે ચાંદ. પછી મૂળો, મૂળો એટલે મૂલી. પછી ચમચી, તો ચમચી એટલે ચમચ. ચલો એના સામેનું પેજ જુઓ, એમાં છે હજી થોડાક. એમાં શું છે પછીનું ચિત્ર? તો કે વહાણ છે, એટલે કે જહાજ જે દરિયામાં ચાલે એ. પછી છે કેરી, તો કેરી એટલે આમ. પછી નાક, નાક એટલે નાક. પછી હળ, હળ એટલે હળ, જે ખેતરમાં વપરાય ખેતી કરવા માટે એ હળનું ચિત્ર છે. પછી છે રેલગાડી એટલે રેલ. પછી છે ગુલાબ, તો ગુલાબ એટલે ગુલાબ. પછી દરજી એટલે દરજી. તો આવું નામનું હિન્દી જાણ્યું. આના પછી જો શું છે? તો કે દેખ કર સહી રૂપ સે લીખીએ, જોઈને સાચી રીતે લખો. એટલે જે તમને શબ્દ અક્ષર આપ્યા છે કકાના, એ તમારે જોઈને સાચી રીતે લખવાના છે. ક, ખ, ચ, જ, ઈ, આ બધા અલગ અલગ શબ્દ છે તમારે સાચી રીતે નીચે જે જગ્યા છે એમાં લખવાના છે. ચલો એના પછીનો અભ્યાસ જોવો. શું છે? તો કે ગુજરાતી और हिंदी वर्णों का अंतर समझिए और लिखिए. તો કે ગુજરાતી અને હિન્દી બંને અક્ષર વચ્ચેનો જે તફાવત છે એ સમજવાનો છે અને પછી લખવાનું છે. કેવું બને કે અમુક શબ્દ ગુજરાતી અને હિન્દી કકામાં થોડાક મળતા આવતા હોય. જેમ કે મ છે, તો ગુજરાતી અને હિન્દી કકામાં બે થોડો મળે, ભલે સાવ એવો ન હોય મ, પણ સેજ મળતો આવે એવી રીતે હોય. પણ આ જે તમને અહીંયા જે અક્ષર આપ્યા છે, શબ્દ અક્ષર, એ સાવ અલગ હોય. ક ગુજરાતીનો કેવો હોય અને હિન્દીનો પણ સાવ અલગ હોય. તો કે એવી રીતે તમારે સમજવાના છે બંને વચ્ચેનો તફાવત, અને પછી જે સામે જગ્યા છે એમાં લખવાનો છે. મેં આ જે જગ્યામાં તમને લખવાનું કીધું છે એ બધી જગ્યામાં તમારે લખવાનું છે. પછી નીચે જુઓ એક ઉખાણું આપ્યું છે, યોગ્યતા વિસ્તાર. તો શું કહે છે? તો કે બિના પંખ ही उड़ जाती, बांध गले में डोर, खींचो तो ऊपर चढ़ जाती, रहे हाथ में छोर. શું કહે છે? તો કે ગળામાં દોરી બાંધીને પાંખ વગર ઊંચે ઉડી જાય છે. જેમ જેમ તમે એને ખેંચો એમ ઊંચી થતી જાય છે, અને એની દોર હોય છે એ આપણા હાથમાં રહે છે. તો શું હોય? તમને બાજુમાં ચિત્ર આપ્યું જ છે એટલે ખબર પડી જ ગઈ હશે. શું હશે? પતંગ. તો પતંગ જે તમને ખાલી જગ્યા આપી છે ને એમાં તમારે પતંગ એમ લખી નાખવાનું છે. સમજાઈ ગયું? તો ચાલો આજે આખા વિડીયોમાં જે તમને મેં કીધું છે, જે ખાલી જગ્યા છે એ ખાલી જગ્યામાં તમારે લખવાનું છે. તો એ બધી ખાલી જગ્યામાં તમારે લખવાનું છે. ચલો એ તમારું આજનું હોમવર્ક શું થયું? તો કે જે ખાલી જગ્યા આપી છે એ તમારે લખવાની છે. સમજાઈ ગયું? ચાલો આના પછીનો અભ્યાસ આપણે આવતા આગળના વિડીયોમાં કરીશું. ત્યાં સુધી આવજો.